મિત્રો, ગઈકાલનો દિવસ સમગ્ર દેશ અને દુનિયા માટે ગોઝારો દિવસ છે. એવી અઘટિત ઘટના કે આ સદીની મોટામાં મોટી દુર્ઘટના, જે પ્લેન ક્રેશ થયું, 230 યાત્રિકો અને 12 ક્રૂ મેમ્બર, 242 તો ખરા જ, એમાં એક જાન બચી ગયું. વીજળી ભીત થતા તો 242 માંથી એક જાન તો બચા આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી. બધાના અંગાથી વિજયભાઈનું પણ 5 તારીખે અને 10 તારીખે 2 વખત ટિકિટો કેન્સલ કરાવી. એમની દીકરીને મળવા માટે, પરિવારને મળવા માટે જે લંડન જઈ રહ્યા હતા, પણ એમનું લેખ ત્યાં લખ્યો હતો એટલે મિત્રો આ થઈને રહ્યું. મારા મિત્રો કેવું છે કે 1988માં પણ આવી દુર્ઘટના બની હતી, ત્યારે 133 માણસો મોત થયા. આ વખતે હજુ ફિક્સ આંકડો રેકોર્ડ આધારિત હવે અંદાજ આવે છે કે 290 હશે, 270 હશે, 268 હશે. પણ જે પ્લેનમાં જે હતા એમાં માત્ર એક જણનો બચાવ છે. એના વગર જે હોસ્ટેલ ઉપર પડ્યું, એ હોસ્ટેલમાં પણ જે દીકરાઓ કોણ ગયું કોણ ગયું નથી, પણ લગભગ અત્યારે હજુ 3 વિદ્યાર્થીઓનું કહે છે, 4 વિદ્યાર્થીઓનું કહે છે. પણ જે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને આજુબાજુ બીજા બિલ્ડિંગોને પણ જે અસર થઈ છે, આ માણસોને ખ્યાલ હવે આવે. એટલે આટલી મોટી દુર્ઘટના આ સદીમાં થઈ નથી, એટલી મોટી દુર્ઘટના થઈ છે. આ બધાના આત્માને ભગવાન સદગતિ આપે એવી મા અંબાને, ધણીધર સાંભળાને આપણે પ્રાર્થના. મારા મિત્રો કેવું છે વિજયભાઈ વિશે કે વિજયભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા, ખૂબ મૃદુ ભાષી, તત્કાલિક નિર્ણય અને ગરીબો માટેની જે હમદર્દી, બધાના માટે શું કરવું, અને ખાસ કરીને એનું સપનું પાણી માટેનું જબરજસ્ત. આમ તો જૈન એટલે દયાવાળું જીવ દયાના માણસો, અને જીવ દયા માટે જે એમની લાગણી હતી, આની સાથે સાથે પાણી માટે કે મિત્રો હું એમની સાથે કેબિનેટમાં હતો, સંસદ સભ્ય બન્યો ત્યાં સુધી એમની જોડે કેબિનેટમાં હતો, ત્યારે સિંચાઈ મંત્રી હતો. ત્યારે મિત્રો જે સૌની યોજના માટે અને સાથે સાથે કરીને